જૈનના સાધુ જાય ને, જૈનના સાધુ એને શું કે જતી, બરોબર ને? જતી એટલે ત્યાગ, એનો ત્યાગ કરવો. અને પાછો ત્યાગ કેવો કે જો ગમે વસ્તુ હોય, બરાબર, એ ભોગવવાની તમને જ છે. જેમ કે સામાન્ય રીતે તમે માનીએ તો આપણા ઘરે રસોઈ બનતી હોય, રસોઈ, બરોબર, રસોઈ બને, એ જ રસોઈ આપણે જો આપણા માટે બનાવીએ અને આપણા માટે જમીએ, બનાવવાની આપણા માટે જ છે, છતાં એ રસોઈ બન્યા પછી આપણે એમ જમીએ તો એ ભોગ કહેવાય. શું કહેવાય? ભોગ કહેવાય. અને ઈ ને ઈ વસ્તુ તમે જો ઠાકોરજીને ધરીને જમો તો શું થઈ જાય? પ્રસાદ થઈ જાય. શું થઈ જાય? વસ્તુ ઈ નહીં છે, પણ એનો ખાલી ભાવ બદલ્યો. શું બદલ્યો? ભાવ બદલ્યો કે જે ભગવાનને આપણે ગમે એ રસોઈ બનાવીએ અને એ રસોઈ આપણે આપણા ઘરની અંદર જે મંદિરો હોય અને એ મંદિરની અંદર બિરાજમાન એવા ઠાકોરજી પછી જે સ્વરૂપે હોય ભગવાન એક છે એ નક્કી કરી લેવાનું. આપણા જીવનમાં ભગવાન એક જ છે. ભગવાન અલગ અલગ નથી કે આ સ્વામિનારાયણ છે એ અલગ છે, આ કૃષ્ણ છે એ અલગ છે, આ રામ છે એ અલગ છે. ભગવાન એક જ છે. જે સમયે જેવી રીતે જેવી જરૂરિયાત પડે એ સમયે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે. એટલે આટલું તો આપણા મનમાં નક્કી રાખવાનું કે ભગવાન એક જ છે. પછી તમે ગમે એ સ્વરૂપની તમે ઉપાસના કરતા હોય, આજે આહિર છે તો વધારે પડતા શ્રી કૃષ્ણ ભગવાનને માને, તો શ્રી કૃષ્ણ માનો કે રામ માનો કે સ્વામિનારાયણ માનો અલગ નથી, પણ જે સમય જેને ઉપાસ્ય દેવ હોય એને મુખ્ય માને. અને એ માનવાથી કે જેમ આ ધરતીમાં એવું કે જે પોતે જો ભગવાને જ્યારે સીતાજીનું હરણ થયું, ભગવાન રામચંદ્રજી જંગલની અંદર હતા, વિચરણ કરતા હતા, પંચવટીમાં આવ્યા અને પંચવટીમાંથી પછી આ બધું ષડયંત્ર ત્યાંથી રચાયું. મારીજી ત્યાં આવ્યો, સોનાનું મૃગ રૂપે બન્યો, અને બધી રાવણે બધી આ લીલા રચી. અને શૂર્પણખા પણ ત્યાં આવી, એના ભાઈને વાત કરી કે ભાઈ રામની પાસે જે સીતા છે ને એને જેવી દુનિયામાં કોઈ સ્ત્રી છે નહીં. અને શાસ્ત્રમાં પણ લખ્યું કે જેવા રામ ને સીતાજી હતા કે લક્ષ્મી હતા એની સમાન રૂપવાન કોઈ દુનિયામાં સ્ત્રી છે પણ નહીં. એટલે એની રાવણની બેન શૂર્પણખાએ આ બધા સમાજને દેખાડ્યો. આમાં જો આ તારે ભાભીના કઈ ઘરેના છે કોઈ એ કે ઓળખાય છે તો આપણે એના ઉપરથી સુરાગ મળે. બ્રહ્માનંદ સ્વામી વાત તમે કદાચ કોઈ આ સભા બહેનોએ કદાચ સાંભળ્યા હશે. હીરાપુરના બહેનો છે, હીરાપુરના બહેનો હશે એને સાંભળી હશે. મોક્ષના ભક્તો કદાચ નહીં સાંભળ્યું. સ્વામિનારાયણ ભગવાન એક સંત, એનું નામ છે બ્રહ્માનંદ. એ સાધુ નહોતા થયા ત્યારે ગઢવી હતા, ગઢવી ચારણ જ્ઞાતિમાં. અત્યારે જે શિરો જોયું, કદાચ કોઈ જોયું, શિરોઈ માઉન્ટ આબુ બાજુમાં શિરોઈ ગામ છે. શિરોઈની બાજુમાં એક નાનકડું ગામ છે ખાણ. શું નામ છે? ખાણ. ત્યાંનું જન્મસ્થાન.